હિન્દુ ધર્મમાં તહેવારોની દ્રષ્ટિએ ભાદરવો ખૂબ જ મહત્વનો મહિનો છે. ભાદરવા સુદ પાંચમને ઋષિ પંચમી તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ આ તહેવાર ખૂબ જ મહત્વનો છે. ધાર્મિક માન્યતા અનુસાર ઋષિ પંચમીનો દિવસ મુખ્યત્વે સપ્ત ઋષિઓને સમર્પિત કરવામાં આવ્યો છે. આજના દિવસો જીવનમાં તમામ દોષોમાંથી મુક્તિ મેળવવાના જપ તપ અને ઉપવાસ કરવામાં આવે છે. આ જન્મ તેમજ પાછલા જન્મમાં દોષોમાંથી મુક્તિ પામવાનો દિવસ એટલે કે ઋષિ પાંચમ. આજના દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરી સપ્ત ઋષિઓનું ધ્યાન ધરવું તેમજ તેમનું પૂજન કરવું ઉત્તમ ગણાય છે. આ સાથે જ ઋષિ પાંચમનું વ્રત કરવાથી નિરોગી બનાય છે, આરોગ્ય સારું રહે છે અને જીવનમાં દોષોમાંથી મુક્તિ મળે છે. આપણે સૌ ઋષિના વંશજો છીએ એટલે પૂર્વજોના આશીર્વાદ મળે છે. ઋષિ પાંચમનું વ્રત કરવાથી નિરોગી રહેવાય છે, આરોગ્ય સારું રહે છે. આજના દિવસને સામા પાંચમ પણ કહે છે. આ દિવસે ફક્ત કંદમૂળ ખાવા ઉપવાસ કરવાથી સમૃદ્ધિ વધે છે. ઋષિ પાંચમના દિવસે ખાસ કરીને બહેનો માટે સ્નાનનું મહત્વ વધારે છે. ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી કે પછી સ્નાન કરતા સમયે સપ્ત ઋષિ વરિષ્ઠ, કશ્યપ, અત્રિ, જમદગ્નિ, ગૌતમ, વિશ્વામિત્ર અને ભારદ્વાજ ઋષિનું નામ સ્મરણ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. રાજકોટમાં ત્રંબા પાસે આવેલો ત્રિવેણી સંગમમાં સ્નાનનું મહત્વ વધારે છે. આ સાથે દિવસ દરમિયાન ગમે ત્યારે સ્નાન કરી શકાય છે. જો ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું શક્ય ન હોય તો ગામની નદીમાં કે પછી ઘરમાં ગંગા, જમના, સરસ્વતીનું નામ લઈ જળ માથે ચડાવવું અને ઋષિઓના નામનું સ્મરણ કરવું. ભાદરવા સુદ પાંચમના રોજ સવારે વહેલા ઉઠી અધેડાનું દાંતણ કરવું, શરીરે માટી ચોળી નહાવું, આંબળાથી માથું ધોવું, સામો કંદમૂળનો ફરાહાળ કરવું, વડીલો તથા ગુરુજનોની સેવા કરવી. આ રીતે 7 વર્ષ સુધી આ વ્રત કરવું. ગરીબોને યથાશક્તિ પુણ્ય દાન કરવું. વેદર્ભ દેશની વાત છે. ઉત્તંક નામે બ્રાહ્મણ અને સુશીલા નામે બ્રાહ્મણી હતા. પતિ પત્ની સુખી હતા. તેમણે એક છોકરો અને એક છોકરી હતા. છોકરાનું નામ સુવિભૂષણ હતું. સુવિભૂષણ મોટો થયો એટલે ઋષિના આશ્રમમાં ભણવા મૂક્યો. તે વિદ્યા અભ્યાસ પૂરા દિલથી કરવા લાગ્યો. છોકરીને તરત જ પરણાવી દીધી, પણ કમનસીબે તરત જ એ વિધવા બની તે દુઃખની મારી પિયર આવી. જુવાન પુત્રીનું દુઃખ જોઈ ઉત્તંક તથા સુશીલા પણ દુઃખી થયા. સુવિભૂષણ સર્વે ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરી પારંગત બન્યો એટલે ઘરે આવ્યો. ઉત્તંકે પુત્રને કહ્યું, બેટા, હવે તો મોટો થઈ ગયો છે, માટે અમે ગંગાજી જવાની ઈચ્છા કરીએ છીએ. બહેન પણ અમારી સાથે આવશે. સુવિભૂષણે ઘરની જવાબદારી માથે લીધી. ઉત્તંક, સુશીલા તથા પુત્રી ગંગાના કિનારે આશ્રમ બનાવી રહેવા લાગ્યા. આજુબાજુના ઘણા શિષ્યો ઉત્તંકના આશ્રમમાં વિદ્યા અભ્યાસ માટે આવવા લાગ્યા. ઉનાળાનો દિવસ હતો. વિધવા પુત્રી એક ઝાડના છાંયડામાં ઘસઘસાટ ઊંઘી ગઈ. તેના શરીર ઉપર કીડા ખદવદવા લાગ્યા. આ જોઈ એક શિષ્ય ગુરુ પત્નીને વાત કરી, માતાજી, બહેનના શરીરે રોગ આવ્યો છે. એનું દુઃખ જોયું જાય નહીં તેવું હતું. પછી દીકરીને ઉપાડીને આશ્રમમાં લાવ્યા અને પતિને કહેવા લાગી, આવી ગુણિયલ સ્ત્રીએ શા પાપ કર્યા હશે? તેના શરીરમાં કીડા પડ્યા છે. એકાએક શું થઈ ગયું? સુશીલા ધ્રુસકે રડવા લાગી. ચિત્ત સ્વસ્થ્ય કરી શાંત ચિત્ત ધ્યાન ધરીને ઉત્તંકે જોયું તો દીકરીના પૂર્વજન્મના કાર્યો જોવા મળ્યા. સુશીલાને કહે, આપની પુત્રી ખરેખર ગુણિયલ છે, પણ તેના પૂર્વજન્મના પાપ તેને નડે છે. પુત્રી 7મે ભવે બ્રાહ્મણી હતી ત્યારે તે રજસ્વલા ઋતુ ધર્મવાળી હતી, છતાં વાસણ કુસણ ઘર વખરી બધાને અડગતી હતી. તે ધર્મ ચૂકી હતી. તેના પાપે આજે એને આવી દશા છે. બીજી છોકરીઓ જ્યારે ઋષિ પંચમીનું સામા પાંચમનું વ્રત કરતી ત્યારે આ દીકરી ઠેકડી ઉડાડતી હતી. એ પાપે એ વિધવા થઈ છે. હે પ્રિય સુશીલા, જે પોતાનો ધર્મ ચૂકે છે તથા બીજાની ધર્મ ભાવનાને દુભવે છે તેમને માથી જ દશા થાય છે. સુશીલા કહે, હે નાથ, જેની ઠેકડી કરતા પુત્રીની આવી દશા આવે, ભાદરવા સુદ પાંચમનો દિવસ આવે તે ઋષિ પંચમી અથવા સામા પાંચમ કહેવાય. આ દિવસે સવારે નાહી ધોઈ ઘીનો દીવો કરવો અને કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વરિષ્ઠ એ સપ્ત ઋષિઓનું ધ્યાન કરી પૂજન કરવું. તેમની કથા વાર્તા સાંભળવી
ઉપવાસ કરવો, ફળ ફળાદી તથા સામાનું ફરાહાર કરવું અને બ્રહ્મચર્ય પાળવું. આ પ્રમાણે વ્રત કરનાર ઋતુ ધર્મવાળી સ્ત્રીઓના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે અને લોક તથા પરલોકમાં સુખ મળે છે. પિતા ઉત્તંકની વાત ધ્યાનથી પુત્રી સાંભળતી હતી. એણે સામા પાંચમનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આવો સંકલ્પ કરતાની સાથે જ તેના શરીરની પીડા ઓછી થઈ ગઈ. થોડા દિવસમાં કાયા કંચન વર્ણી થઈ. ભાદરવો મહિનો આવ્યો, સામા પાંચમ આવી. પુત્રીએ વ્રત શરૂ કર્યું. મનમાં સપ્ત ઋષિઓનું ધ્યાન કરવા માંડ્યો. ગુરુજનોની આજ્ઞા પાળી સામાનું ફરાળ કરી ઉપવાસ કર્યો. આ પ્રમાણે 7 વર્ષ સુધી વ્રત કરી ઉજવણું કર્યું. આથી સર્વે દુઃખ દૂર થયા. આમ સામા પાંચમનું વ્રત તેને ફળ્યું.